નમસ્કાર મિત્રો, પરિમલ ચૌધરી યુટ્યુબમાં આપનું સ્વાગત છે. આજે આપણે જોઈશું તારીખ 7 ફેબ્રુઆરી 2024 ગુજરાત રોજગાર સમાચારમાં આપેલા MCQ વિશે. પહેલો છે, વર્ષ 2024 માટે રાષ્ટ્રપતિએ કેટલા પદ્મ પુરસ્કારો પ્રદાન કરવાની મંજૂરી આપી છે? તમારો આન્સર છે અ 132. બીજો છે, ગુજરાતના પદ્મશ્રી ડૉક્ટર તેજસ પટેલને કયા ક્ષેત્ર માટે સન્માનિત કરવામાં આવ્યા છે? તમારો આન્સર છે ક તબીબી સ્વાસ્થ્ય માટે. ત્રીજું છે, ગુજરાતના કયા મહાનુભાવને પત્રકારત્વ, સાહિત્ય, શિક્ષણ ક્ષેત્રે પદ્મભૂષણનું સન્માન પ્રાપ્ત થયું છે? તમારો આન્સર છે ક શ્રી કુંદન વ્યાસ. ચોથા નંબરનો પ્રશ્ન, ગાંધીજીની મારા સત્યના પ્રયોગોની વાર્તા મૂળ ગુજરાતીમાં લખાઈ હતી, તેનો અંગ્રેજીમાં અનુવાદ કોણે કર્યો હતો? તમારો આન્સર છે બ મહાદેવભાઈ દેસાઈ. પાંચમા નંબરનો પ્રશ્ન, ગાંધીજીને નોબેલ શાંતિ પુરસ્કાર ક્યારે મળ્યો હતો? તમારો આન્સર છે ડ ક્યારેય નહીં. છઠ્ઠા નંબરનો પ્રશ્ન, મહાત્મા ગાંધીજીના રાજકીય ગુરુ કોણ હતા? તમારો આન્સર છે અ ગોપાલકૃષ્ણ ગોખલે. છઠ્ઠા નંબરનો પ્રશ્ન, ટ્રેન ટુ પાકિસ્તાન પુસ્તક કોણે લખ્યું છે? તમારો આન્સર છે અ ખુશવંત સિંઘ. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા SBIના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે હાલ કોણ છે? તમારો આન્સર છે બી મહેન્દ્રસિંહ ધોની. નવમા નંબરનો પ્રશ્ન, પ્રોફેસર કલાઉડિયા ગોલ્ડીને અર્થશાસ્ત્ર 2023માં નોબેલ પુરસ્કાર તેમના કયા રિસર્ચ માટે એનાયત કરવામાં આવ્યો હતો? તમારો આન્સર છે અ વિમેન્સ લેબર માર્કેટ આઉટકમ્સ. 10મા નંબરનો પ્રશ્ન, કયા ભારતીયોને નાસા ઇમ્પેક્ટ પ્લેનેટ એવોર્ડ 2023 પ્રાપ્ત થયો હતો? તમારો આન્સર છે ડૉક્ટર સુજીત રોય. 11મા નંબરનો પ્રશ્ન, તાજેતરમાં નૌકાદળના વાઇસ ચીફ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તમારો આન્સર છે અ દિનેશ કે ત્રિપાઠી. 12મા નંબરનો પ્રશ્ન, હાઇપોગ્લાયકેમિયા અને હાઇપરગ્લાયકેમિયા શબ્દો નીચેનામાંથી કોની સાથે સંબંધિત છે? તમારો આન્સર છે બ બ્લડ શુગર. 13મા નંબરનો પ્રશ્ન, ન્યુમિસ્ટિક શું છે? તમારો આન્સર છે બ સિક્કાઓ અને ધાતુઓનો અભ્યાસ. 14મા નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી કયો ગુજરાતનો પ્રથમ કેરોસીન મુક્ત જિલ્લો છે? તમારો આન્સર છે બ ગાંધીનગર. 15મો પ્રશ્ન, શેણી વિજાણંદની લોકકથામાં વિજાણંદ કયું વાદ્ય ખૂબ સારું વગાડતા હતા? તમારો આન્સર છે ડ જંતર. 16મા નંબરનો પ્રશ્ન, 4 વખત ICC વન ડે પ્લેયર ઓફ ધ યર એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય ક્રિકેટર કોણ
છે? તમારો આન્સર છે વિરાટ કોહલી. 17મો નંબરનો પ્રશ્ન, કોનો જન્મદિન પરાક્રમ દિવસ તરીકે ઉજવાય છે? તમારો આન્સર છે સુભાષચંદ્ર બોઝ. 18મા નંબરનો પ્રશ્ન, કયા અધિનિયમ અંતર્ગત બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન સમાપ્ત કરી બ્રિટિશ તાજનું શાસન શરૂ કરવામાં આવ્યું? તમારો આન્સર છે ભારતીય શાસન અધિનિયમ 1858. 19મા નંબરનો પ્રશ્ન, તાજેતરમાં યુનેસ્કોની અમૃત સાંસ્કૃતિક ધરોહરની 18મી બેઠક ક્યાં યોજાઈ હતી? તમારો આન્સર છે આફ્રિકા. 20મા નંબરનો પ્રશ્ન, બંગાળાની ખાડીમાં ઉદ્ભવેલ મિચોંગ વાવાઝોડાનું નામકરણ કોના દ્વારા કરાયું હતું? તમારો આન્સર છે મ્યાનમાર. 21મા નંબરનો પ્રશ્ન, વાઇબ્રન્ટ સમિટ 2024નો થીમ શું હતી? તમારો આન્સર છે ભવિષ્યનું પ્રવેશદ્વાર. વર્ષ 2024-25ના બજેટમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત કેટલી રકમ ફાળવવામાં આવી છે? તમારો આન્સર છે 50 કરોડ. 69મો ફિલ્મ ફેર એવોર્ડ 2024 કયા નિગમના સહકારથી યોજાયો હતો? તમારો આન્સર છે ગુજરાત પ્રવાસન નિગમ. 24મા નંબરનો પ્રશ્ન, વર્ષ 2024માં પદ્મ પુરસ્કાર મેળવનાર શ્રી હરીશ નાયક સેવાના કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે? તમારો આન્સર છે બાળ સાહિત્ય. 25મા નંબરનો પ્રશ્ન, SSIPનું પૂરું નામ શું છે? તમારો આન્સર છે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી. 26મા નંબરનો પ્રશ્ન, સુરસાગર તળાવ કયા શહેરમાં આવેલું છે? તમારો આન્સર છે વડોદરા. 27મા નંબરનો પ્રશ્ન, ગિફ્ટ સિટીનું પૂરું નામ શું છે? તમારો આન્સર છે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટીચ સિટી. 28મા નંબરનો પ્રશ્ન, વિશ્વ બ્રેઇલ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તમારો આન્સર છે 4 જાન્યુઆરી. 29મા નંબરનો પ્રશ્ન, CRPનું પૂરું નામ શું છે? CRPનું પૂરું નામ શું છે? તમારો આન્સર છે કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન. 30મા નંબરનો પ્રશ્ન, TRCનું પૂરું નામ શું છે? તમારો આન્સર છે ટુરિસ્ટ રિસેપ્શન કાઉન્ટર્સ. 31મા નંબરનો પ્રશ્ન, સરદાર પટેલ જન્મ જયંતિને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તમારો આન્સર છે રાષ્ટ્રીય એકતા દિવસ. 32મા નંબરનો પ્રશ્ન, મરાઠા મિલિટરી લેન્ડસ્કેપ ઓફ ઇન્ડિયાના કિલ્લા ભારતના પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા સંરક્ષિત કરવામાં આવ્યા છે? તમારો આન્સર છે 8. 33મા નંબરનો પ્રશ્ન, 42 વિશ્વ હેરિટેજ સ્થળોમાંથી સાંસ્કૃતિક સ્થળોની શ્રેણીમાં આવે છે? તમારો આન્સર છે 34. 34મા નંબરનો પ્રશ્ન, એસિડ વરસાદની ઉત્પત્તિ થી થાય છે? તમારો આન્સર છે અશ્મિભૂત ઇંધણ. 35મા નંબરનો પ્રશ્ન, 2024નું બજેટ તારીખ રજૂ કરવામાં આવ્યું
હતું. તમારો આન્સર છે બ 1 ફેબ્રુઆરી 2024. 36મા નંબરનો પ્રશ્ન. 2024માં ખાલી જગ્યા ક્ષેત્રને વધુ મહત્વ આપવામાં આવ્યું છે. તમારો આન્સર છે ડ ઉપરોક્ત બધા: શિક્ષણ, આરોગ્ય અને પોષણ. 37મા નંબરનો પ્રશ્ન. નમો લક્ષ્મી યોજના ખાલી જગ્યા માટે છે. તમારો આન્સર છે અ કિશોરીઓ માટે. 38મા નંબરનો પ્રશ્ન. નમો સરસ્વતી યોજના હેઠળ ખાલી જગ્યા પ્રવાહમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરાશે. તમારો આન્સર છે ક વિજ્ઞાન. છેલ્લો છે 39મો પ્રશ્ન. ખેડૂતો એરિગેશન અને ખાલી જગ્યા સિસ્ટમનો ખેતી માટે ઉપયોગી કરે છે. તમારો આન્સર છે અ અને બ બંને. ડ્રીપ અને સ્પ્રિંકલર. નિબંધ છે. પુસ્તક આપણા સાચા મિત્ર છે. 150થી 200 શબ્દોમાં લખવાનું છે. અને તંત્રીસી ગુજરાત રોજગાર સમાચાર કાર્યાલય પ્રકાશન શાખા બ્લોક નંબર 19 ભોયતળિયા ડૉ. જીવરાજ મહેતા ભવન ગાંધીનગરના સરનામે અથવા rojsum15@gmail.com પર મોકલી આપવા વિનંતી. અને પ્રથમ 3 વિજેતાઓને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવશે. વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને PDF ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવશે. આભાર.